આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી સુરત કલેક્ટર કચેરી ખાતે રાજકીય ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી। દરેક પાર્ટીના કાર્યકરો પોતપોતાના ઉમેદવારને પ્રોત્સાહન આપવા માટે બેનર અને ધ્વજ અને નારા સાથે ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ઉમેદવારો જ્યાં શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા હતા તો કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જય જવાન જય કિસાન નારા લગાવી રહ્યા હતા। આપના ઉમેદવારો અને કાર્યકરો પણ ઘર ઘરમાં સક્રિય થઈ ગયાના સંદેશ સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। સવારના 10 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી। કેટલાય ઉમેદવારો છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ લઈને પહોંચ્યા તો કેટલાકે ફોર્મમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે વારંવાર ચકાસણી કરાવી। કચેરીની અંદર અધિકારીઓ ફોર્મ સ્વીકારવામાં વ્યસ્ત હતા, જ્યારે બહાર કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીને શહેરની કોર્પોરેશનથી લઈને ગ્રામ પંચાયત સુધીના વિકાસની દિશા નક્કી કરનારી ગણાવાઈ રહી છે। તમામ પક્ષોએ આ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે, કારણ કે સ્થાનિક સ્તરે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવામાં આ સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે। આજનો દિવસ જેમ જેમ પૂરો થતો ગયો તેમ તેમ ચૂંટણી શંખનો સૂર વધુ ઊંચો સંભળાવા લાગ્યો। હવે આવનારા દિવસોમાં પ્રચારનો ધમધમાટ, રોડ શો, સભાઓ અને જાહેરનામા સાથે ચૂંટણીનું વાતાવરણ ગરમ થશે। સુરત શહેરની આ ચૂંટણીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ વખતે રાજકીય રણમાં કોઈ પણ પક્ષ હળવાશથી લેવા જેવો નથી। છેલ્લા ફોર્મ સ્વીકારાયા બાદ અધિકારીઓએ જણાવ્યું કે તમામ ફોર્મની ચકાસણી કર્યા બાદ ઉમેદવારોની અંતિમ યાદી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યાં સુધી પક્ષોએ કમર કસી લીધી છે અને જનતા પણ આ લોકશાહી મહાપર્વની રાહ જોઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આપવામાં આવેલો મેન્ડેટ અમે પ્રજા સમક્ષ આજે જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું। વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ। એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ। ભારત માતા કી જય, વંદે માતરમ। 5 વર્ષમાં શું કામ આવનાર સમય શું બાકી કામ ખાસ કરીને હું મારા વોર્ડ વિશેની વાત કરું તો અમે જૂના તળ સિટીમાં રહેવાવાળા છીએ। વોર્ડ નંબર 13 એ જૂનો કોટ વિસ્તાર છે। હાલની તારીખમાં નવી પાણીની લાઈનો અને ડ્રેનેજની નવી લાઈનો નાખવામાં આવી છે। એ સિવાય આપણે ગાંધી સ્મૃતિ ભવનને નવું રિનોવેશન કરવામાં આવ્યું છે, નવું કરવામાં આવ્યું છે। એની સાથે આપણે જોઈએ તો ડીકેએમ હોસ્પિટલ છે, એને નવી 50 બેડની હોસ્પિટલ ત્યાં આગળ કરવામાં આવી છે। એની સાથે શહેરની ગલીઓમાં જે વર્ષોથી પાણીની એની સમસ્યાથી એ લાઈનો દૂર કરીને નવા સીસી રોડ સુરત શહેરમાં આપવા જઈ રહ્યા છે। વાત કરીએ તો મોટા આસાન ધારાનો પ્રશ્ન છે, એને કઈ રીતે આસાન ધારાનો જે પ્રશ્ન છે એકદમ લાગણી છે। એને લઈને રહેનારા જૂના સુરતીઓ ઘણા હેરાન થાય છે। એને લઈને જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે ઘણું યોગ્ય અને સુંદર આયોજન। 20 વર્ષથી સરકાર જે આસાન ધારો તમે કહો છો કે સુરતીઓ હેરાન થાય છે, એનો નિવાડો નથી આવતો, એને શું કહો છો? શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જેમ તમે જોઈ રહ્યા છો કે શહેર વિકસિત થઈ રહ્યું છે। ઘણા પાર્ટો એવા છે કે જેવા નવા ડેવલપ થઈ રહ્યા છે, જે રીતના જહાંગીરપુરા જો, વેસુપાલ VIP જો, આ બાજુ તમે જો તો નવા વરાછા વિસ્તાર જો આખો, એવી જ રીતના સિટી પણ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। તો મૂળ સુરતી અને તળ સુરતીઓને હેરાન નહીં થાય એના માટેનો આ કાયદો છે।